તો જો આજે આપણે આવી ગયા છીએ બધાની કમેન્ટના જવાબ દેવા માટે. ઘણા લોકોએ મને છે ને કમેન્ટ કરી છે, કોઈને મેં જવાબ નથી આપી શકી, તો આજે આ વિડીયોમાં આપણે બધાની કમેન્ટના જવાબ આપી દઈશું. ગાઈસ, તો જો આપણા મકાનનું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. જો અહીંયા પ્લેટફોર્મ ને બધું લાગી ગયું છે, કિચનનું કામ થઈ ગયું છે, અહીંયા આપણે સ્ટોરેજ કરી નાખ્યું છે, ટાઇલ્સ પણ ફિટ થઈ ગઈ છે, સીડીની લાદી પણ ફિટ થઈ ગયું છે, ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. બસ હવે અહીંયા જો થોડું ઘણું કામ છે ને એ બાકી છે, એ થઈ જાય એટલે આપણું કામ પૂરું, એટલે આપણે અહીંયા શિફ્ટ થઈ જાય. અમે અત્યારે જો રહી છીએ અહીંયા બાજુમાં, અહીંયા વચ્ચે રસ્તો છે, ત્યાંથી ઓલી સાઈડ જઈ આવવાનું અને વળી આ સાઈડ આવી જવાનું, એ રીતનું કરેલું છે. હે ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો જો આજે આપણા નવા ઘરથી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. ઓલમોસ્ટ ડન થઈ ગયું છે બધું ઘરનું કામ, હવે થોડું ઘણું બાકી છે, એ થઈ જાય એટલે આપણે અહીંયા શિફ્ટ થઈ જશું. ઠીક છે, તો હું તમને ત્યારે બતાવીશ કે આપણે કેવું બધું કરાવેલું છે. બધે જે વસ્તુ થઈ છે ને એ બધું મેં મારી પસંદથી કરાવેલું છે. ટાઇલ્સથી લઈ પ્લેટફોર્મ કેવી રીતના કેટલું બધું મેં મારી પસંદથી કરાવેલું છે. થઈ જશે ને ડન ત્યારે હું તમને બતાવીશ. ઠીક છે. તો ગાઈઝ, જો આપણા બેન છે આપણું ઘર બનાવવામાં ઘણી બધી હેલ્પ સપોર્ટ કર્યો છે, તો આજે એમને મળાવું છું કે હજી કેટલો ટાઈમ લાગશે હવે મકાન બનતા. આવો પ્રવીણભાઈ, કેમ છો? જોવા આવ્યા? કેવું લાગે છે? સરસ છે ને? કેટલો ટાઈમ લાગશે? મહિનો નીકળી જશે. હજી મહિનો દિવસ લાગશે? એનાથી વહેલું નહીં થાય? થઈ જાય તો થઈ જાય, ટકા મહિનો તો પાકો જ. આગળ ને બાર ને કાઈ ને જેમ બને જલ્દી. ક્યારે? બીજા મહિને આવી. ચાલો 6 તારીખ હજી તો વાર છે ને, 1 મહિનાની. હવે 20 દિવસ છે. 20 દિવસ છે ને? 15-20 દિવસ આવીશ. ક્યાં કર્યું? ઈ ભીમોરા ઉપલેટાની બાજુમાં. ઉપલેટાની બાજુમાં. તો કામ તમારું બંધ નથી રાખ્યો, લાગ્યો તો તોય હતો. તો ફ્રેન્ડ્સ, જો હવે આજે આપણે છે જામનગરમાં છેલ્લો દિવસ તો શું, છેલ્લી 1-2 કલાક છે. હવે અત્યારે હું નીકળું છું રાજકોટ જવા માટે, અને મારી તબિયત ખરાબ થઈ ગઈ હતી, મેં તમને આના પહેલાના વ્લોગમાં કીધું હતું. તો દવા લીધી, તો અલ્લાહના કરમથી અત્યારે હું ઠીક છું. એટલી સાવ ઠીક નથી થઈ, પણ રાજકોટ પહોંચી જાઉં એટલી હું ઠીક થઈ ગઈ છું. જોઈએ હવે આગળ કે શું થાય છે. ઠીક છે, દવા હજી પડી છે, પાછી રાજકોટ જઈને હું ખાઈ લઈશ. ઠીક છે, તો હવે ચાલો હું થોડીક વાર બધું છે કામ મારી બેગ પેક કરી લઉં અને તમને સીધી મળું છું રાજકોટ જઈને જ. જો હું રાજકોટ આવી ગઈ અને જસ્ટ હજી હમણાં થોડીક વાર થઈ આવી છું. સીધી ઘરે નથી ગઈ, ડાયરેક્ટ ઓફિસે જ આવી ગઈ છું. તો અહીંયા મીના છે એને બધું હેન્ડલ કર્યું હતું, એટલે એનું આપણે કાંઈ ટેન્શન જેવું નથી. પણ છતાંય થોડીક વાર માટે આપણે ઓફિસ આવી ગયા અને હવે કાંઈ કામકાજ નથી, બધું ફ્રી થઈ ગયું, આરામથી બેઠા છીએ. થોડીક વાર વાતો સીધું કરી છે ને ચા પાણી મંગાવી ને પછી જાસી ઘરે. આપણી ચા આવી ગઈ છે ને સાથે મંગાવ્યા છે ક્રેક જેક બિસ્કિટ. આ પહેલાં હું બહુ ખાતી, જ્યારે ઇન્સ્યોરન્સમાં જોબ કરતી ને ત્યારે મારે છે ને જે ડેઈલી 4 વાગે ને એટલે મને આ ક્રેક જેક બિસ્કિટ અને ચા તો જોઈએ જ. એટલે એમ ચા ન હોય તો હાલે, પણ એની સાથે હું આ છે ને ડુબોડી ખાવામાં છે ને આમ બહુ મજા આવે. ટ્રાય કરજો કોઈક દિવસ, મજા આવશે. ચા જો ફ્રેન્ડ્સ, ઘરે આવીને ઘરે જો ધૂળ જુઓ, ખાલી 2 દિવસમાં ફરિયાની હાલત જુઓ ખાલી.
તમને લોકોને એમ લાગતું હશે કે હું આ બચલીને મૂકીને ગઈ હતી, તો મૂકીને નથી ગઈ, આમાં લઈને ગઈ હતી. આ એનું બેગ છે ને આ મારું બેગ છે, તો આમાં હું એને લઈને ગઈ હતી ને પાછી લઈને આવી છું. કપડાં સંકેલવાના બાકી છે. કપડાં કેદી સંકેલી લઈશ ખબર નહીં, ધોઈને તો રાખી દીધા છે પણ સંકેલવાના બાકી છે, જો આમાં અને આમાં. જો અત્યારે ભૂખ લાગી હતી ને તો આપણે એમ બનાવી લીધા સાદા અને સિમ્પલ પાસ્તા. કાંઈ મેં એમાં મસાલો હેવી નથી નાખ્યો, નોર્મલી જે મેગી મસાલો આવે એ, થોડીક શું કહે લાલ મરચું, હળદર અને મીઠું અને જીરાથી વઘાર દઈ ને મસ્તીના પાસ્તા બનાવી લીધા છે. એમાં બીજું આપણે કાંઈ નાખ્યું નથી. તો ચાલો ફટાફટ હવે ખાઈ લઉં પહેલાં. તો આપણે જો જમીને ફ્રી થઈ ગયા છીએ ને બેઠા છીએ, તો વિચાર્યું કે ચાલો બધાને, ઘણા લોકોને છે ને મારા પ્રત્યે ઘણી બધી કન્ફ્યુઝન થાય છે કે હું શું જોબ કરું છું ને રાજકોટ રહું છું કે જામનગર રહું છું. ઘણા બધાએ મને કમેન્ટો કરી છે, તો વિચાર્યું ચાલો હવે એ બધાના આપણે કમેન્ટના જવાબ દઈએ અને બધાની કન્ફ્યુઝન છે ને દૂર કરી દઈએ. ઘણા વિડીયો મેં આજ દી સુધી જેટલા વિડીયો મેં નાખ્યા ને એમાંથી મેં કોઈ કમેન્ટનો આન્સર આપ્યો નથી. ટૂંકમાં મેં બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે ને ત્યારથી અત્યાર સુધીમાં મને ઘણી બધી કમેન્ટો આવી ગઈ છે, તો આપણે એ બધાના જવાબ આજે આપણે આ વિડીયોમાં આપી દઈશું. ઠીક છે, તો તમારા બધાની કન્ફ્યુઝન છે દૂર થઈ જાય. તો ચાલો આપણે પહેલો કમેન્ટ લઈ છીએ અત્યારે. ઇનાયત દલ છે, એને મને લખ્યું છે કે आप बालाचड़ी बीच का और हजरत याकूब शाह वली की दरगाह शरीफ का व्लॉग बनाइए. तो जी ज़रूर, इंशाल्लाह जब भी मैं वहाँ जाऊँगी तब मैं वहाँ का व्लॉग बनाऊँगी. ठीक है. अब दूसरी कमेंट है, હું હિન્દીમાં બોલવા માંડી. હવે બીજી કમેન્ટ છે આપણે ઓસમાન જખારાની. એમને લખ્યું છે કે તમે ઓફિસમાં શું કામ કરવાનું હોય છે અને કેટલા બધા વર્ષોથી કરો છો, એમ ટૂંકમાં એમ લખવા માંગતા હશે. એટલે એમ કે હું ઓફિસમાં છે ને એજ્યુકેશનનું વર્ક કરું છું. ટૂંકમાં કે આપણે એક ટ્રસ્ટ ચલાવીએ છીએ જેમાં આપણે જે મજૂર વર્ગના બાળકો હોય ને ગરીબ ઘરના, એ લોકોને આપણે ભણાવવાનું કામ કરીએ છીએ. ઠીક છે. પછી છે કમેન્ટ છે યાસીન જિંદાની કરીને છે. એમને મને લખ્યું છે કે હું નમાઝમાં દુઆ કરું છું, અલ્લાહ તમને કામયાબી કરે, તમારી બધી વિશ પૂરી કરે, આમીન સુમા આમીન. તો થેન્ક યુ સો મચ. પછી છે કમેન્ટ મારી સિસ્ટરનો, ફરજાના, ઇન્ડિયન બ્લોગર ફરજાના, મારી સિસ્ટરનો કમેન્ટ છે. એમને લખ્યું છે, એક્સિડન્ટ વાળો વિડીયો હતો ને એમાં કમેન્ટ કરેલી છે કે હવે બીજી વાર ઘરથી બહાર નીકળને તો આયતુલ કુર્સી પડીને દમ કરીને નીકળજે, ધ્યાન રાખજે. તો હા, જરૂરથી ફજુ હવે હું એમ જ કરીશ, આયતુલ કુર્સી પડીને જ નીકળીશ. ઠીક છે, અને થેન્ક યુ. પછી એમાં જ પાછી બીજી કમેન્ટ છે એજાજ ભોખલ કરીને, કોઈ પણ વાહનમાં બેસતા પહેલા સફરની દુઆ પડવાથી ઇન્શાલ્લાહ કોઈ દી કાંઈ પ્રોબ્લેમ નહીં આવે સફરમાં. તો જી બેશક તમે કહો છો બરાબર છે. હવે આપણે આ વસ્તુનું ધ્યાન રાખશી ને જ્યારે પણ ઘરેથી નીકળશી ત્યારે સફરની દુઆ પડીને નીકળશું. પછી છે બીજી અને હા, હું છે ને જે મને હાઇલાઇટ કમેન્ટ થઈ છે ને, જેમ કે મને એમ થયું કે ના મારે આ કમેન્ટનો જવાબ દેવો જોઈએ, એ જ કમેન્ટનો હું જવાબ દઉં છું. બધી કમેન્ટનો નથી દેતી, બરાબર છે. તો સમજી જાજો કે કોને કોને મને કમેન્ટ કરી છે. પછી એક કમેન્ટ છે, એનું યુઝર નેમ છે Face6984. એમને લખ્યું છે કે મોટા વ્લોગર બની જાશો પછી અમને રિપ્લાય આપશો કે નહીં કમેન્ટમાં. તો એમાં એવું છે કે આપણે જો મોટા વ્લોગર કે નાના વ્લોગર માટે વ્લોગિંગ નથી કરતા. હું ખાલી એક છે ને એમ સમજો ને કે મને આમ મજા આવે છે, મને એમ થાય કે નવું નવું આપણે કંઈક કરતા રહીએ ને આપણી લાઈફમાં, તો આપણો માઇન્ડ છે ને એક શું કે એક્ટિવ રહીએ, બોર ન થાય, એની માટે હું વ્લોગિંગ કરું છું. એની મારે કોઈ ફેમસ થવાનું કે એવું રીઝન નથી. ઠીક છે. એક કમેન્ટ છે સાદત સૈયદની. એને લખ્યું છે ઇદ્રુસ પીરનો વિડીયો બનાવો વિક્ટોરિયા પુલનો દરગાહે, ઇન્શાલ્લાહ જરૂરથી બનાવીશ. ઠીક છે.
પછી 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 એક કમેન્ટ છે જીઓ મોબાઈલ 6387, એમને લખ્યું છે જામનગર જેવી મજા નથી. બરાબર, સાચી વાત છે. આપણે ગમે ત્યાં રહીને દુનિયાના ગમે એ છેડામાં, પણ આપણું જામનગર એ તો જામનગર. ભલે અત્યારે હું રાજકોટમાં છું, પણ મારું મન જામનગરમાં જ છે. પછી એક કમેન્ટ છે નિજામ ભાનવાડિયા, એમને લખ્યું છે કે સલામ વાલેકુમ, આપ કેસે હો, આપસે એક બાત પૂછવા છે. અડધું હિન્દી અડધું ગુજરાતી મિક્સમાં છે. आपसे एक बात पूछवा છે, आप बात करना है तो आपका नंबर सेंड करना सिस्टर. तो जी ये सोशल मीडिया है, मैं इस पे अपना नंबर पर्सनल नंबर तो शेयर नहीं कर सकती हूँ, पर फिर भी आपको कुछ बात करना है या कुछ पूछना है तो आप मुझे कमेंट करके बताइए, मैं जरूर से आपको आंसर दूंगी. ठीक है. પછી છે કુલ ગેમર 11, એમને કમેન્ટ કર્યું છે મુસ્કાનજી, મારું નામ સબીર ખફી છે, તમારા વિડીયો ખૂબ સરસ હોય છે, તમે આવી જ મહેનતથી વિડીયો બનાવતા રહો, આપણો તમને ફૂલ સપોર્ટ છે. તો થેન્ક યુ સો મચ. પછી એક કમેન્ટ એવી છે કે જે મને સમજાણી નથી, એટલે તો પણ હું કમેન્ટ વાંચી દઉં છું. જો તમે આ વિડીયો જોતા હોય તો મને ફરીથી પાછી કમેન્ટ કરજો કે તમે શું કહેવા માંગતા હતા, કેમ કે મને સમજાણું નથી. ઠીક છે. આપણે કમેન્ટ છે હનીફ શેખની, એમાં લખ્યું છે યાદી માટે તમારે જે જોઈએ એ પણ જાણો, તે તમારા પર ન રહે તો તમને એ વાતને. હવે એમાં મને કાંઈ સમજાણું નહીં. ઠીક છે. જો તમે મારો વિડીયો જોતા હોય ને તો મને પાછી ફરીથી કમેન્ટ કરી દેજો કે તમે શું કહેવા માંગતા હતા. ઠીક છે. તો નેક્સ્ટ કમેન્ટ છે ને, આપણે જો મેં જામનગરમાં આપણે મીરા દાતાર સૈયદ અલીએ ગઈ હતી ને, એ વ્લોગમાં મને એક કમેન્ટ આવી હતી. એમાં છે સિદ્ધિ ફેમિદા કરીને નામ છે, યુઝર આઈડીનું સિદ્ધિ ફેમિદા કરીને. એમને લખ્યું છે કે હજરત સૈયદ અલી મીરા દાતાર ઉનવા ગઈ છું, ઈલાજ કર્યો સબીર બાપુ પાસે, 4 વખત બોલાવ્યા પણ દીધું કર્યું બધું જેમ કર. પણ એમ ટૂંકમાં એમ કહેવા માંગે છે કે અહીંયા અમે દુઆ ખેર કરી, 4 વખત બોલાવ્યા, બધું કર્યું, પણ હજી સુધી એમને સારું નથી થયું. તો શું કામ સારું નથી થયું એમ એ કહે છે મને. ઠીક છે. તો હવે એમાં જુઓ, સારું થવું ન થવું એ તો અલ્લાહના હાથમાં છે. ઠીક છે. આપણે કોઈ કહેવાવાળા નથી કે તમને શું કામ સારું નથી થયું. હા, બેશક તમે દુઆ ખેર કરો, તમે દરગાહે જાઓ છો, તમે દુઆ ખેર કરો. ઠીક છે. ઈમાન સહિત તમે દુઆ કરો. એવું નથી કે તમે પછી દુઆ કરો ને પછી મનમાં તમે એમ વિચારતા હોય કે સારું નથી થતું, તો સારું નથી જ થવાનું. પણ બેશક અલ્લાહની જાત મોટી છે. ઠીક છે. સારું થવું ન થવું એ અલ્લાહના હાથમાં છે. તમે તમારા ઈમાન સહિત નમાજ પઢો, નમાજ પઢીને તમે તમારી જે કંઈ ભૂલચૂક થઈ હોય એની માફી માંગો, તોબા સહિત તમે દુઆ કરો, ઇન્શાઅલ્લાહ તમારી દુઆ જરૂરથી કબૂલ થશે. ઠીક છે. હવે આગળ છે સૈયદ 196, એમને મને કમેન્ટ કરી છે કે તમારી યુટ્યુબ સ્ટોરી કયો અમને. તો જો એમાં એવું છે ને કે મારી કોઈ યુટ્યુબ સ્ટોરી જ નથી. સ્ટોરીમાં કેવું છે કે મેં આ ચેનલ છે ને, મારી રેસીપી ચેનલ હતું, મેં રેસીપી માટે ચાલુ કર્યું હતું. તો કેવું થયું કે મારે જો ઓફિસે જવાનું હોય ને પછી ઘરે આવીને રેસીપી શૂટ ન થાય, ને રેસીપીમાં કેવું હોય કે આપણે જે ઘરે નોર્મલ જમવાનું બનાવતા હોય ને એવી રીતે આપણે શૂટ ના કરી શકીએ. રેસીપી માટે ફૂલ બધું સેટઅપ કરવું પડે, બધું ક્લીન કરતું જવું પડે. તો એની માટે છે ને બહુ જ ટાઈમ તો છે ને એટલો ટાઈમ આપણી પાસે હતો નહીં. ઠીક છે. કે હું એટલું બધું તામઝામ કરું. તો પછી મેં રેસીપી ચેનલને કરી દીધું બંધ, અને આ જ ચેનલમાં પછી છે ને મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધા કે ચાલો હું વ્લોગિંગ કરું, કે હું તમને મારી લાઈફ વિશે બતાવું કે હું કેવી રીતે રહું છું. ઠીક છે. પછી એક કમેન્ટ છે ઝોયા કરીને છે, E2B યુઝર આઈડી છે એનું. એમને લખ્યું છે કે તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન ક્યાં છે બધાય. તો એમાં એવું છે કે મારા મમ્મી નથી, મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે 2016માં. પપ્પા છે એ જામનગરમાં છે.
તો તમને જવાબ મળી ગયો હશે. ઠીક છે. ઓમ તો અમે કાકા બાપાના 12 ભાઈ બહેન છીએ, મામા ફઈના ગણો તો આમ તો અમારું કુટુંબ ફેમિલી બહુ જ મોટું છે, પણ મારા સગા ભાઈ બહેન કોઈ નથી, હું એક જ છું મારા મમ્મી પપ્પાની. ઠીક છે. તો પછી એક જ છે ને પ્રશ્ન છે બધાયને, એક જ સવાલ છે જેમાં બધાએ અલગ અલગ પૂછ્યું છે, તો એ બધાને હું ભેગો જ જવાબ દઈ દેવા માંગુ છું. ઠીક છે. જો ઘણાએ એમ કમેન્ટ કર્યું છે કે દીદી તમારી સગાઈ થઈ ગઈ છે કે નહીં. પછી કમેન્ટ છે કે તમારા હસબન્ડ શું જોબ કરે છે એવું લખ્યું છે. તમારા હસબન્ડ છે કે નહીં, તમારા લગ્ન થઈ ગયા છે કે નહીં, એવી કમેન્ટો બધી કરી છે. બરાબર. તો જો એ બધાને હું છે ને એકી સાથે જવાબ દઈ દેવા માંગુ છું. જો કે આ બ્લોગ ચેનલ છે ને મેં મારા પર્સનલ ખુદ માટે ચાલુ કરેલું છે. બરાબર. તો એમાં હું તમને મારા વિશે બતાવવા માંગુ છું કે હું શું કરું છું, કેવી રીતે રહું છું, ક્યાં જોબ કરું છું, મારી લાઈફ વિશે તમને બતાવવા માંગુ છું, કે ના કે મારી ફેમિલીની માટે. બરાબર છે. જો હવે અત્યારે હું તમને એમ કહીશ કે હા મારા મેરેજ થઈ ગયા છે, તો તમે મને એમ કહેશો કે તમારા હસબન્ડને બતાવો, તમારા હસબન્ડને બતાવો. બરાબર છે. હસબન્ડને બતાવીશ તો તમે એમ કહેશો કે તમારા કેટલા છોકરા છે. બરાબર છે. હવે હું એમ કહીશ કે મારી સગાઈ થઈ ગઈ છે, તોય તમે એમ જ કહેશો કે હા હસબન્ડને બતાવો. એની માટે જો અત્યારે જેને કમ્ફર્ટેબલ હોય એને હું વ્લોગમાં લઈને આવું છું. બરાબર. જરૂરી નથી કે હું વ્લોગિંગ કરું છું, હું વિડીયો બનાવું છું તો હું મારી આખી ફેમિલી તમને બતાવું. ઠીક છે. જેને જ્યારે કમ્ફર્ટેબલ લાગશે ત્યારે એ મારી વ્લોગમાં આવતું રહેશે. તો અત્યારે જેને જેમ સમજવું હોય એમ સમજી શકે છે. બરાબર. જેને સમજવું છે કે મારી સગાઈ થઈ ગઈ છે તો હા મારી સગાઈ થઈ ગઈ છે. તમને એમ લાગે છે કે મારા મેરેજ થઈ ગયા છે તો હા મારા મેરેજ થઈ ગયા છે. તમને એમ લાગે છે કે મારે કેટલા છોકરા છે તો તમને જેમ સમજવું હોય એમ, એક છોકરી તો મારી સૂતી છે અત્યારે જો બારી ઉપર ચડીને, બાકી તમારે જેમ સમજવું હોય. ઠીક છે. તો આ આપણે એક સસ્પેન્સ છે તો એને સસ્પેન્ડ જ રહેવા દઈએ છીએ કે મારા મેરેજ થયા છે કે નથી થયા, કે મારી સગાઈ થઈ છે કે નહીં, કે મારા કેટલા છોકરા છે. ઠીક છે. આઈ હોપ તમને બધાને મારા જવાબ ગમ્યા હશે. તો સારી પ્યારી કમેન્ટો કરતા રહેજો. ઠીક છે. આવી જ રીતે તો આગળ આપણે પાછા મળશું, કે પાછી નવી કોઈ કમેન્ટો આવશે તો આપણે જવાબ દેશું, પણ મને ગમશે ને એ જ કમેન્ટનો હું જવાબ દઈશ. ઠીક છે. તો એવી રીતના કમેન્ટ કરજો. બરાબર છે. તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. બાય.